અંકલેશ્વરની કંપનીનો બોગસ ભાગીદારી સર્ટી અને શેર બનાવીને છેતરપિંડી કરનાર કંપનીનો પ્રોડક્શન કેમિસ્ટ ઝડપાયો હતો। અંકલેશ્વર જેડીસીની એપેક્સ હેલ્થકેર કંપનીના પ્રોડક્શન કેમિસ્ટે ભાગીદારી સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લેટર પેડ બનાવી કંપની અને અન્ય લોકો સાથે છેતરપિંડી કરતા જે સંદર્ભે ફરિયાદ નોંધાતા જેડીસી પોલીસે આરોપીને દબોચી લીધો છે। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ નવી આરટીઓ સામે શાલિગ્રામ સિગ્નેચરમાં રહેતા ડોક્ટર ચંદુભાઈ દેવજીભાઈ ગાભાણીએ અંકલેશ્વર જેડીસીમાં એપેક્સ હેલ્થકેર લિમિટેડ કંપની ધરાવે છે, જેઓ કંપનીમાં વર્ષ 2019 ઓક્ટોબરથી વર્ષ 2021 સુધી પાલીતાણાના દુધાળા ગામના સેતુ ભાવેશ વાવડિયા પ્રોડક્શન કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો। તે દરમિયાન સેતુ વાવડિયાએ કંપનીના સર્ટિફિકેટ ઓફ પાર્ટનરશિપ, શેર હોલ્ડર સર્ટિફિકેટ તેમજ લેટર પેડના નમૂના કોઈપણ રીતે મેળવી લેટર પેડ બનાવી ખોટા ભાગીદાર સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લેટર બનાવી સહીઓ કરી તેના સાચા તરીકે ઉપયોગ કરી કંપની અને અન્ય કંપનીઓ સાથે છેતરપિંડી આચરી હતી। આ અંગે કંપનીના ડિરેક્ટરે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે પ્રોડક્શન કેમિસ્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી। દરમિયાન આજે જેડીસી પોલીસે આરોપી સેતુ વાવડિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે પોલીસે તેના રિમાન્ડ મેળવવા અને તેણે કઈ રીતે ઘટનાક્રમને અંજામ આપ્યો હતો તે દિશામાં આગળ તપાસ વધારી છે। જોકે આજે આ અંગે માહિતી આપતા કંપનીના ડિરેક્ટર ડોક્ટર ચંદુભાઈ ગાભાણીએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। હું એપેક્સ હેલ્થકેર લિમિટેડના ડાયરેક્ટર ડોક્ટર ચંદુભાઈ ગાભાણી જણાવવા માંગુ છું કે અમારે ત્યાં એક નોકરી કરતો માણસ સેતુ ભદ્રેશભાઈ વાવડિયા, જેમણે અમારી કંપનીના બોગસ લેટર હેડ, બોગસ સિક્કાઓ બનાવી અમારી ડુપ્લિકેટ સાઈનો કરી અમારી કંપનીને બદનામ કરવા માટે થઈને અને એ બધા ડોક્યુમેન્ટ ઉપર એમણે એના સગાવાલા પાસેથી ઘણા બધા રૂપિયાઓ લઈને અમારા નામથી એમણે અમને બદનામ કરવાની કોશિશ કરી હતી, જે અમારા ધ્યાનમાં આવતા અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી અને અમારા નામના ખોટા સર્ટિફિકેટો બનાવી અને એમના સગાવાલાઓને આપી અને અમારી કંપનીમાં ભાગીદાર તરીકે એમને બતાવવામાં આવેલા હતા, જેમાંથી તેમના સગાઓ અહીંયા અમારી કંપની પર આવી અને એમની ભાગીદારી છે એવી પણ દાવેદારી કરવા માટે આવ્યા હતા અને અમારી કંપનીના બીજા બધા ડોક્યુમેન્ટ્સનો પણ એને દુરુપયોગ કર્યો। અમારી કંપનીના લેટર હેડ ચોરીને પણ એનો દુરુપયોગ કર્યો। પછી મારા વિરુદ્ધ એમણે ઓનલાઈન પોલીસમાં ફરિયાદ કરી હતી કે એપેક્સ હેલ્થકેર વાળા પાસેથી મારે આટલા રૂપિયા લેવાના થાય છે અને મને એ રૂપિયા પરત આપતા નથી, પણ એમાં કોઈ સચ્ચાઈ કે હકીકત હતી નહીં। એનું કારણ એ હતું કે અમારે એના તરફથી એક પણ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અમે લીધું નથી। અમારે ત્યાં નોકરી કરતો હતો ત્યારે અમે એને જે પગાર આપતા અને પગાર પેટે જે રૂપિયા આપેલા હતા એ જ અમારા ચોપડાઓમાં એની લેતી દેતી હતી। બાકી એના સિવાય અમારે ત્યાં કોઈ પણ વ્યવહાર એના તરફથી થયેલો નથી અને એમણે પણ ત્યાં કબૂલ્યું છે કે મારે એમને અહીંયાથી કોઈ વ્યવહાર લેવાનો થતો નથી અને એમના સગા સંબંધીઓની હાજરીમાં એમણે એવું જે હકીકત હતી એ કબૂલી છે કે મારે એપેક્સ પાસેથી એક પણ રૂપિયો લેવાનો થતો જ નથી અને હું તો આ તમને ખાલી જાણ માટે થઈને મળવા આવ્યો છું, એવું એમણે ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ કબૂલાત કરી છે। બીજા આનાથી વધારે જઈને એના સગાઓને સમજાવવા માટે અથવા તો એમને વિશ્વાસમાં લેવા માટે એવું કહેતો હતો કે એપેક્સ હેલ્થકેર ઉપર મેં કેસ કર્યો છે, જેનો હાઈકોર્ટમાં ચુકાદો આવ્યો છે કે એપેક્સ હેલ્થકેરે આટલા રૂપિયા દંડ સાથે આપણને પરત આપવા પડશે, એવી ડુપ્લિકેટ નોટિસો પણ અમને મળી છે। એટલે અમને હાઈકોર્ટ તરફથી નથી મળી, પણ એમના સગા સંબંધીઓને જે નોટિસો આપી હતી એમના સગા સંબંધીઓએ અમને બતાવી છે। ઉપરાંત અમને એવી પણ નોટિસો એમના સગા સંબંધીઓ બતાવી છે કે ઈડીએ નોટિસ આપી હોય કે તમે આ જે લેતી દેતી નાણાંની કરી છે તો એ ખોટી રીતે લેતી દેતી થઈ છે, એનો તમે ખુલાસો આપજો। જે અમારે ખુલાસો આપવાની જરૂર એટલા માટે નથી પડી કે અમે એવી કોઈ લેતી દેતી કરી જ નથી। એ ઉપરાંત એમણે
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટિસો કાઢી બતાવી અને એમના સગા સંબંધીઓને બતાવેલી હતી કે આ ઇન્કમટેક્સની નોટિસો એપેક્સને આપવામાં આવી છે અને એપેક્સે આનો જવાબ આપવો પડશે. પણ એવી કોઈ પણ જાતના સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી અમને કોઈ પણ કાગળ ડાયરેક્ટલી કોઈ મળ્યું જ નથી. એનું કારણ છે કે સરકારી ડિપાર્ટમેન્ટ સાથે એમને કોઈ ખરાઈથી કોઈ કામ કરેલું જ નથી. એટલે સરકારી ડિપાર્ટમેન્ટના ખોટા કાગળિયાઓ જાતે બનાવ્યા છે અને એમના જ સગા સંબંધીઓને બતાવવા માટે બનાવ્યા છે. આ બધાને લઈને અમારી કંપનીની ઇમેજ વધારે ખરડાય નહીં એ માટે થઈને અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે ભાઈ આ હવે ધીમે ધીમે કરતો ઘણો આગળ વધતો જાય છે. પ્લસ હમણાં હજુ આજે મને એક કિસ્સો ધ્યાનમાં આવ્યો કે એ 3-4 મહિના દિલ્હી રોકાયેલો હશે કે કેટલા મહિના રોકાયેલો ખબર નહીં, પણ જે મકાનમાં ભાડે રહેતો હતો એ મકાનમાં અમારું એપેક્સ હેલ્થકેરનો હું એમ્પ્લોય છું એવું એનું આઈડી હતું. એ આઈડી લઈ ગયેલો હતો. એ આઈડી બતાવી અને ત્યાં એને મકાન ભાડે રાખેલું હતું. એ મકાનનું ભાડું છેલ્લા 2 મહિનાથી આપેલું નહીં અને એ મકાનમાંથી ચીજ વસ્તુઓની ચોરી કરીને આવતો રહેલો. હવે એ મકાન માલિકને ખબર કેવી રીતે પડી કે એપેક્સનો એમ્પ્લોય છે તો એણે અમારા એચઆરનું મેલ આઈડી શોધી અને એચઆરના મેલ આઈડી પર એણે મેલ કર્યો કે આ તમારો એમ્પ્લોય મારે ત્યાંથી આવું કરી ગયો છે અને મેં ગુડગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તમને જો ધ્યાનમાં આવે તો તમે આના વિશે કંઈક મને ધ્યાન દોરજો. એટલે આજે અમે એનો ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો ત્યારે માણસે આપણને કીધું કે મેં પણ પોલીસ ફરિયાદ કરી છે અને અમારે ત્યાંથી એચઆરએ બી કીધું કે એને અત્યારે કતાર આપણે જીઆઈડીસીમાં પોલીસ સ્ટેશનમાં એને ગિરફ્તાર કરી લીધો છે. એટલે પેલા અત્યારે બીજી માહિતી આપવા માટે પણ હમણાં માહિતી બીજી મોકલે છે.